આજે વિધાનસભાની ચર્ચાનો 28મી ફેબ્રુઆરી 2026નો દિવસ છે. મારા દ્વારા આજે અતિ મહત્વના 3 અલગ અલગ મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા છે. આજે 24 નંબરના ક્રમ ઉપર મેં આમ તો જૂનાગઢના માત્ર જૂનાગઢ જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ આખા ગુજરાતની આ સમસ્યા છે. ગુજરાતના પંચાયત વિભાગના મંત્રીને મેં એવી રજૂઆત કરી કે જૂનાગઢ જિલ્લામાં તલાટી કમ મંત્રીઓ એને નિયમ પ્રમાણે ગામમાં જ રહેવાનું હોય છે. પંચાયતનું મકાન જે છે ગ્રામ પંચાયતનું, એ ગ્રામ પંચાયત કચેરી પણ છે અને મંત્રીશ્રીનું નિવાસ સ્થાન પણ છે. એટલે દરેક તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયતમાં રહેવું, ત્યાં જેનું રહેણાંક રાખવું પરિવાર સાથે, એ ફરજિયાત છે. તેમ છતાં આખા ગુજરાતની અંદર કદાચ કોક અપવાદ બાદ કરતા લગભગ તલાટી કમ મંત્રીઓ ગામડાની અંદર હાજર હોતા નથી. અને જેમ પેલો ધૂમકેતુનો તારો હજારો વર્ષો પછી 1-2 વખત અવકાશમાં દેખાય, એટલે જે ભાગ્યશાળી પેઢી હોય એ જ ધૂમકેતુનો તારો જોઈ શકે, એમ ધૂમકેતુ જેવો તલાટી મંત્રીનો હોદ્દો થઈ ગયો છે કે નસીબદાર માણસને જ ગામમાં તલાટી મંત્રી જોવા મળે. ખૂબ ભગવાનને પ્રાર્થનાઓ કરી હોય, પુણ્ય કાર્ય કર્યું હોય, તરસ્યા માણસને જળ પીવડાવ્યું હોય, ભૂખ્યાને અનાજ આપ્યું હોય, કોઈ ગરીબ માણસને ટેકો કર્યો હોય, હજારો વર્ષોના પુણ્ય પાકે ત્યારે તલાટી મંત્રી તમારા ગામમાં તમને જોવા મળે. તે સિવાય ક્યાંય તલાટી મંત્રી ગામમાં જોવા મળતા નથી. પંચાયત મંત્રીએ મને આજે એવો જવાબ આપ્યો. મેં એમને પૂછ્યું, મંત્રીઓ ગામડામાં રહેતા નથી, એના કારણે ગામડાના લોકોને અત્યંત તકલીફો પડે છે. જન્મનો દાખલો, મરણનો દાખલો, લગ્નનો દાખલો, ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટેના સોગંદનામાઓ, જમીનનું મહેસૂલ ભરવું, પંચાયતનો વેરો ભરવો, સાફ સફાઈના પ્રશ્નો, અલગ અલગ સરકારની યોજનાઓના સહી સિક્કાઓ કરાવવા, આ તમામ કામ તલાટી મંત્રી કરતા હોય છે. પણ તલાટી મંત્રી તો ગામડામાં હાજર જ નથી. વિધાનસભામાં મેં પૂછ્યું કે તલાટી મંત્રી હાજર રહેતા નથી, એ બાબતે સરકારને કેટલી ફરિયાદ મળી? તો સરકારે મને, પંચાયત મંત્રીએ જવાબ આપ્યો કે કોઈ ફરિયાદ નથી, 0, 0. હવે વિચાર કરો કે ગુજરાતના એક પણ ગામમાં રાજ્યના પંચાયત મંત્રી મારી સાથે આવે, હું એમની ગાડીમાં બેસી જાઉં અથવા એ મારી ગાડીમાં બેસી જાય, અને કોઈ પણ પંચાયતના કેબિનેટ મંત્રી નક્કી કરે એ ગામમાં આપણે જઈએ. ગુજરાતના કોઈ પણ ગામમાં જઈએ અને ગામના ઓટલે બેઠેલા ભાભલાઓને પૂછીએ કે ભાઈ તલાટી મંત્રી તમારા ગામમાં રહે છે, અહીંયા એનું રહેણાંક છે? કોઈ પણ ગુજરાતના લગભગ ગામમાં તલાટી મંત્રી ગામમાં રહેતા નથી, અપવાદ બાદ કરતા. તેમ છતાંય વિધાનસભામાં મને એમ કહે છે મંત્રી કે ના ભાઈ ના, કોઈને ફરિયાદ જ નથી. ફરિયાદ તો ઘણી છે, પણ સાંભળવા વાળા છે ભાજપમાં? ભાજપની સરકાર ફરિયાદ સાંભળવા તૈયાર નથી. અને મારે વિસાવદર વિધાનસભામાં આમાંથી જ આંકડાનો ખેલ ખુલ્લો પડે છે. વિસાવદર વિધાનસભાના 3 તાલુકાના મળીને અંદાજિત 196 જેટલા ગામડાઓ આવેલા છે, જેમાં ગ્રામ પંચાયત છે. 196 ગામ પૈકી જુનાગઢમાં 9 ગામ, વિસાવદરમાં 25 ગામ અને ભેસાણની અંદર 8 ગામમાં તલાટી મંત્રીઓ પોતાના નિવાસ સ્થાનમાં રહે છે, એવું મને એને લખીને આપ્યું. ગામ તો 196 છે, તો જુનાગઢમાં 9, વિસાવદરમાં 25 અને ભેસાણમાં 8, એટલે કુલ મળીને 40-45 અંદાજિત આંકડો થયો. આ 40-45 ગામડામાં તલાટી ગામમાં રહે છે એવું મને લખીને આપ્યું. એનો અર્થ એવો કે 196 માંથી 40 બાદ કરો તો બાકીના તો કેટલા 150 જેટલા ગામડામાં હજુ તલાટી મંત્રી રહેતા નથી. તેમ છતાંય પાછું મને એવું લખીને આપ્યું કે ના ભાઈ ના, કોઈને ફરિયાદ નથી. આ જે કઈ ઘટનાક્રમ ચાલે છે એ બરાબર ચાલે છે. મારી ગુજરાતની જનતાને હવે તો વિનંતી છે કે જાગો. તલાટી મંત્રીને ગામમાં રહેવા માટે મકાન આપ્યા હોવા છતાંય જો ગામમાં ન રહે, અને એના કારણે લોકોએ જ્યારે તલાટી મંત્રીને ફોન કરીએ એટલે એમ કે હું તાલુકા સેન્ટરે મિટિંગમાં છું, મામલતદાર ઓફિસે, પ્રાંત ઓફિસે મિટિંગમાં છું, તાલુકા પંચાયતે છું. આખા ગુજરાતના તલાટી મંત્રીઓ જ્યારે ફોન કરો ત્યારે યા તો હું મામલતદાર ઓફિસે છું, નગરપાલિકા ઓફિસે છું, હું તાલુકા પંચાયતે બેઠો છું, પ્રાંતમાં મીટિંગ છે, જિલ્લામાં મીટિંગ છે, જ્યારે ફોન કરો ત્યારે મીટિંગ, 12 માસ મીટિંગ, રવિવારે મીટિંગ, હોળીના દિવસે મીટિંગ,
અને એવું બાનું ન હોય તો એક તલાટીને 3 ગામનો ચાર્જ આપ્યો હોય એટલે તમે એક્સ નામના ગામમાંથી ફોન કરો તો એમ કે હું વાય ગામમાં છું, વાય વાળો ફોન કરે તો એમ કે હું ઝેડ ગામમાં છું. આજુબાજુમાં બાના કાઢવા સિવાય કોઈ ધંધો ચાલતો નથી. છતાંય ગુજરાતના પંચાયત મંત્રીને આ બાબતની કોઈ ચિંતા નથી. મેં આજે વિધાનસભાના માધ્યમથી આ મુદ્દો ઉપસ્થિત કરી અને જનતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. દાદાને વાગી જવા દઈએ.